પાલિતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં શખ્સ દ્વારા પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હતી। બનાવને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પાલિતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા સાગરભાઈ નામના શખ્સે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો। મોબાઈલ ફોનના કારણે ઊભી થયેલી શંકાના આધારે થયેલા ઝઘડામાં સાગરભાઈએ ઉશ્કેરાઈ જઈને પોતાની પત્ની દિશાબેન ઉપર છરીના ઘા ઝીંકીને ઈજા કરતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાને પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પોલીસે સાગરભાઈને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું છે કે સાગરભાઈના 2019માં દિશાબેન સાથે પ્રેમલગ્ન થયા હતા અને દિશાબેન મુંબઈના રહેવાસી હતા। સાગરભાઈ દિશાબેનને ફોન કરતા ત્યારે મોબાઈલ ફોન એન્ગેજ બોલતો હોય જેથી શંકા ગઈ હતી। આજે પણ સાગરભાઈએ ફોન કરતા એન્ગેજ આવતા શંકા વધુ મજબૂત બની હતી અને ઘરે આવીને ફોન જોવા માંગતા મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને સાગરભાઈએ તેની પત્ની પર ધડાધડ હરીના ઘા ઝીંકી દેતા વધુ લોહી વહી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું। અંદાજે બંનેની ઉંમર 27 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું। મજૂરી કામ તમને કોલ કરેલો ને ઓલા આજ રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો, જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને અતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું, જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે। આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।